હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીએ રામાયણનો આ અદ્ભુત પ્રસંગ. એક ગાઢ જંગલમાં નદીના કિનારે પુલસ્ત્ય મુનિના પુત્ર વિશ્વસર્વા મુનિનો આશ્રમ હતો. આ આશ્રમમાં મુનિ પોતાની બીજી પત્ની સાથે રહેતા હતા. એક દિવસ એક બહુ તેજસ્વી અને પ્રતાપી યુવક પવનથી પણ તેજ ગતિથી ચાલનાર વિમાન પર બેસીને વિશ્વસર્વા મુનિની પાસે આવ્યો અને થોડા દિવસો સુધી એમના આશ્રમમાં રહ્યો. અહીં આશ્રમમાં રહીને આ યુવકે મુનિ અને એમની પત્નીની ખૂબ સેવા કરી બંનેને પ્રસન્ન કર્યા છે. પછી એમના આશીર્વાદ મેળવીને તે પોતાના વિમાનમાં બેસીને ચાલ્યો ગયો. તેના ગયા પછી મુનિના મોટા પુત્રે, જેના 10 મસ્તક હતા, જેણે પોતાની માતાને પૂછ્યું છે કે હે માતાજી, આ કોણ મનુષ્ય હતો જેણે પુત્રની જેમ આપની સેવા કરી છે? તે આપને માતા પણ કહેતો હતો. તેની માતા પુત્રોના સ્વભાવથી ખૂબ ત્રાસી ગયા હતા. તેથી તેમણે તાડુકીને કહ્યું, તે તારી અપ્પરમાનો પુત્ર કુબેર હતો. તેણે અનેક વર્ષો સુધી ભગવાન શિવનું કઠોર તપ કર્યું હતું. શિવજી તેના તપથી બહુ પ્રસન્ન થયા હતા અને પ્રસન્ન થઈને એમણે આ યુવકને પુષ્પક નામનું વિમાન અને અલકાપુરીનું રાજ્ય આપી દીધું હતું. હવે તે સુખ શાંતિથી રાજ્ય કરી રહ્યો છે. એક તમે લોકો છો જે કાંઈ કામના નથી, સાવ નક્કામાં આમ તેમ ભટક્યા કરો છો, કાંઈ કામકાજ કરતા નથી. પછી જીવનમાં આગળ શું કરશો? દશગ્રીવને માતાના વચન સાંભળીને ભારે માઠું લાગ્યું. થોડી વાર વિચારીને તે બોલ્યો, હું પણ સાધારણ યુવક નથી. મને તમે બદચલન અને નકામો ન સમજો. કુબેરે તપ કરીને શિવને પ્રસન્ન કર્યા, પુષ્પક વિમાન તથા અલકાપુરીનું રાજ્ય પ્રાપ્ત કરી લીધું, તો આપે એને ભગવાન સમજી લીધો. આજે મેં પણ નિર્ણય કરી લીધો છે કે એવી ઘોર તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કરીશ, જેથી આજ સુધી કોઈ પણ ન કરી શક્યું હોય. અમે 3 ભાઈઓ તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરીશું અને અમારા ભાઈ કુબેરથી અધિક બળ પ્રાપ્ત કરીશું. આ પ્રમાણે કહીને દશગ્રીવ આગળ જતા રાવણના નામથી પ્રખ્યાત થયો. પોતાના 2 ભાઈઓ જે પછીથી કુંભકર્ણ અને વિભીષણ કહેવાયા, સાથે લઈને તપ કરવા માટે તેઓ જાય છે. 3 ભાઈઓએ 10,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી છે. તે તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન માગવાનું કહ્યું. રાવણ બોલ્યો, મને એવું વરદાન આપો કે હું કદી મરું નહીં. આ સાંભળીને બ્રહ્માજી કહે છે કે એવું તો કેમ બની શકે વત્સ? જે પ્રાણી આ ધરતી પર જન્મ લે છે તેના માટે મૃત્યુ તો નિશ્ચિત છે. આ સાંભળીને રાવણ વિચારમાં પડી ગયો. ક્ષણવાર પછી બોલ્યો, તો પછી મને એવું વરદાન આપો કે મનુષ્ય અને વાનર જાતિને બાદ કરતા મને કોઈ મારી ન શકે, દેવતા અને ઋષિ મુનિ સુધી પણ નહીં. તો તેમ જ થશે, એમ બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું. ત્યાર પછી કુંભકર્ણને 6 મહિના સુધી સૂવાનું અને વિભીષણને ભગવાનના ચરણોમાં નિત નવા પ્રેમનું વરદાન આપીને બ્રહ્માજી ચાલ્યા ગયા છે. આ રીતે વરદાન પ્રાપ્ત કરીને રાવણ પોતાના ભાઈઓની સાથે પાછો ફર્યો. સુંદર અલકાપુરીને તેમણે પોતાની રાજધાની બનાવી અને રાજ્ય કરવા લાગ્યો છે. પોતાના રાજ્યમાં તેમણે રાક્ષસોને વસાવ્યા. આખા સંસારને જીતીને બધા દેવતા, યક્ષ, ગંધર્વ વગેરે પર વિજય મેળવીને તે લંકાપુરીમાં રહેવા લાગ્યો છે. તેનો પુત્ર મેઘનાદ તો વળી પોતાના પિતાથી પણ વીર નીકળ્યો. તેણે પોતાના પિતા કરતાં પણ વધુ મહાન પરાક્રમો કરવા લાગ્યો. તેણે
દેવોના રાજા ઇન્દ્રને પણ હરાવીને નામના મેળવી અને ત્યારથી તે ઇન્દ્રજીતના નામે ઓળખાવા લાગ્યો છે. આગળ જતાં રાવણને પોતાની શક્તિનું ભારે અભિમાન થઈ ગયું. પોતાની જાતને દેવોથી પણ મોટો સમજીને તે પ્રજા પર મન ફાવે તેમ અત્યાચાર કરવા લાગ્યો. ઋષિમુનિ તેનાથી ખૂબ જ ત્રાસી ગયા હતા. આમ રાવણને પોતાની સત્તાનો અહમ વધારે આવવા લાગ્યો અને અહંકારી માણસનું પતન થવું નિશ્ચિત છે. મિત્રો, વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.